મારા બેટા હજુ તો એક આયા જ નહીં તન ઘેર શું કરે છે યુધી આવતા છે હમણાં ઘડીક બેહવા દે ઘડીક આવે તો બરોબર ને ઘેર હું જાઉં તો હમણાં બાબા દેતા આવશે હમણાં વિશ્વાસ એમ તો નથી તારે પડે છે એટલે આયા ખરી મજી વાળા બેહો બેહો શાંતિ તમારે મજા પણ થઈ ઘેર છે શું કરો આટલા મોડા મોડા આવો છો એટલે આ ઘરે વળી બે આટા હતા કોણ બેઠા હતા એમ મૂકો હજી સુધી કોઈ આવ્યું નહીં હોય હું હવડે જવા દે તા પેલા મારા અલ્પેશજી ગોપાલજી આયા ને આજ તો જો આવતા હશે હવે આવતા છે એમ ને જો ધંધા પાણી કેવું છે હેડે આમ બસ આમ તો હાલ તો કોણ રાગે રાગે હેડી જાય તમારે અમારે ઠંડી તમારા ઉપર પડે ચેકેટ બેકેટ કાઢતા જ દે તમે તો ઠંડી તો લાગે ને શિયાળો આવ્યો છે ને એટલે આ શું શિયાળા ચેકેટ હતા પહેરાય અત્યારે જ પહેરાતા શિયાળા ઉનાળામાં તો કોઈ પહેરાય નહીં યાર એ મેલો બધી વાત આમ ધંધા પાણી જો હેડે તમારે અમારે તો બસ હેડી જાય કોણ તમારે આમ ઘઉં બહુ વાયક નહીં વાયા છું ઘઉં આવ્યા છે ને હવે ડુંગળી વાવી છે એવું છે એમ ને અમારે એડમ પોણે હતું ત્રણ દાડા હજુ હડશે ત્રણ દાડા થયા ને ત્રણ દાડા હજુ હડશે ફેર કોણ આરા એડમ પોણી હતું હોય આરે એડમ લે એ તો ઢાળ નહીં લે ઠાસે પણ પાવું પડે શું કરો કો તો પોણી નહીં ગોઠતું હોય તમને પોણે તો અમે બે જણા હતા ને અને ડુંગળી બીજી વાબાની છે કે નહીં ઓમ ડુંગળી કાલ ચારા બોધવા છે અને અમુક વાઈ નાખ્યો બે દાડા અને રૂપ ક્યાંથી લાવ્યો તમે એટલે આ રૂપ તો ઘરનો તો આસો પડી ગયો છે એક હાથો ચારો થાય તો હાલજો એક ચારો એટલે અલ્પેશજી આવો બેહો બેહો રોમ રોમ અલ્પેશજી લા શું ચર્ચા કરો બેડા બેડા એટલે અમે વાતો કરતા કે ડુંગર રોપ આજે મારા દાસો પડી ગયો છે ને તમે જોયો નહીં એટલે પણ હોય તો આસો પડી ગયો રોપ તો એટલે આસો પડી ગયો પણ એક ચારો વધ્યો હોત કે આ લે એમ અમારા વેસાતો લાબાન મજીને નાના પાડું કોઈ દાડો હા રોડો હતો નહીં પણ અહીંયા જ પાઠે પડે એમ નહીં એ તમારે રોપ બીજું કોઈ શેક નહીં ઓમ એટલે મૂચો વાવ કોદા ડુંગળી તો શું વાવો છો તમે આપણે તો મગફળી ને બટાકા ને એવું અને થારતી જ નહીં ડુંગળી કોઈ દાડો માથે આવે ઓમીએ મારે તો અમારે તો કોઈ દાડ નહીં આવતી એટલે ગોપાલજી કેમ દેખાતા નહીં ગોપાલજી હવે આવતા જ હશે ગોપાલજી ઘેરથી બૈરોટ નેહરવા જ નહીં શું આવે હટી તો વિચાર તમે અને પાકે હું ગોમનો ડંકો ઈ શું ડંકો એ શું ડંકો થાય તો થાય વિચારા બૈરાની ઘેર માર ખાઈને આવશે હમણાં આ પૂછે તોય એટલે આ કાલે તો પેલો છોડતું માટા પેલા વાટમાં ખખડી દે ને હા ઈ હું તા તો હું પેલી પાછલી વાટ રે ને ઓય એ બેઠો તો એટલે આ તો મન ના કહો મુએ જો આવત એટલે પણ તમને ભૂલી ગયો હું ગુડું એટલે ફોન તો વિડીયો ના ઉતાર્યો છે ને પણ બતાડો કે જો તમારા વિડીયો એટલે પણ મને ચો આવડે ફોન માં આ તો છોકરો લઈ આવ્યો છે તો રાખું છું એમને ફોન આ ઉપાડું છું હવે તો આપડે કે મોનમાં તો દેખાય જ નહીં રહ્યા ના મોનવા દે કોદાડો આ તો તારી રૂબરૂ જોઈ છે સારું છે અલ્પેશજી તમે ક્યાં ભાળી ગયા તી એને એટલે પાછલી વાત નહીં ઓય ઓલી એ વાત બેઠો બેઠો જોતો તો પૂરા ઘરસેડી હું તો પાછલી વાટે પેલા દોબલો રે ખબર છે ઓય અરે ઈ જ બેઠા છે આ ઈ જ બેઠો તો ઈ હાર કોઈ ભાળ્યું નહીં પાહો અને પાછો કોઈ વાહન ધોરાયા હતા એવું એમ ને ત્યાં શું પૂરું ચીવા ધોતા આવડી ખાસ 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 ફટાફટ પૂરું મંડી પડેલા અને આ તો આપડા પાસે જ મોટી મોટી વાતો કરે છે સાચી વાત હમણાં આ બાજુ વાળતો હમણાં બધું મોટા કહી દો કેજો ને મુઢે આ બાજુ મોટા તો નિત્ય પાતા જો જોવાનું મોનવા તો અમે નહીં દી રે કોદાડો હા, તાર વિડીયો ઉતારો તો મારો ભૂલ્યા તમે એને તો પણ ના રાવણ હોય ને એની ઇજ્જત કાઢવી છે મારો તો રાવણા મોટી મોટી વાતો કરતા હોય ને અમે અફણ પીવા આવતા રે ઉવે આમ તો તાતા જ નહીં એમ તો ડબલ લેટવા છે પણ ઓય ના લેટવા જબર છે એમ તો ઘરે લઈને ઘરમાં આ ગુજામ કાલે કાલે ને ખબર હે ને ઈ તો ઘેર મિલતા હશે હેડે ને વધારે ઈ વાત આજી રે આમ તો પાલ પેલા છે ને પા આમ તો લોભી છે એક જાતનો લોભી એટલે જો ગોમ હંગા થાય ને તો 1 રૂપિયો કાઢતો નહીં વડું એટલે હાસી વાત પણ હવે શું કરો આપણે ચેક લઈ જાવ એવું તો લઈ જ જવું પડે પછી એને એ તો પણ લઈ જવા પડે ઈ વાત આજી તમારી કેવી એવું પછી કોઈ રખાય નહીં એક દા ખમી લેવાનું હોય ઈ વાત આજી આમ તો એવું કોઈ રખાય છોકરાને 10 રૂપિયા સણા લાવતો નહીં રહ્યો પણ બીજું શું કરે એ તો વિચારો તમે નહીં. ઈ વાત આજી મારી બેડો તમારી કેવી તો છોકરા બાપડા ઘેર બેઠા હોય પણ 10 રૂપિયા સણા ના લાવી દણી આ કોક લાવ્યો હોય ને એમાં મુઠ્ઠી ભરવા ગુંદામ ઘાલશે ના તરત અને પછી રાજે લો બચાવડી ગઈ એટલે એકદા તો પેલો છોકરો રહ્યો ને હા એને મારીને લઈ લીધા હતા ના, મારો એટલો બાપ કોનો છોકરો હતો હીરો આ પેલા એટલે એમ કાકા નું મને નહીં આવડતું આ તો હમણાં બાયા છે ને એટલે એને ખબર ના હોય ને ઈ વાત આ હાચી તો બહાર રહેતા ને પેલા પાલનપુર માં નતો ભાગરાશેલો હોય ને ઓય ઓય એટલે પેલા ઊંચા ટેકરા વાળું ઘર કે ખબર છે ઓય ઓય જોયું ઈયન છોકરાને બુડા ગોમ વચ્ચે બાપડા મારીને હા બીજા કાઈ લઈને જતા રહ્યા મારો ડોહો ચેટલો ખરાબ થઈ રહ્યો એટલે એક નંબરનો હરામી છે એટલે એને તો હું ઘરમાં ના પહેવા દઉં તમે આવું કહો છો હાસી વાત એના બે દેવા એને તો પાવ હમણાં એ આવતો દસી ચો વાપરતો જ નહીં જોવા દે જોઈ નહીં
અને આવતો છે કેવો મરેલું મરેલું જો મારેલા છે ને તો મરેલા જ આવતા હશે. અમે તા પેલો છૂટા આયેલા દશી. હા તો દે ને આબા મળે ને મળે જ નહીં ને આબા. ના એમને પાછા નીકળવાય નહીં જાય, સોના મન આવે છે ઘરેથી તો. એવું છે એમ ને? ઉવે તો ગાડીને આવતા છે અરે 100% કોણ. અને પાછા બારથી હળો વાખે ભરો. અને ગઢે જેવું મોઢું લઈને આવશે હમણાં પાછા. હાસી વાત છે તમારે કઈ મજી. અને કાયમ તો મરસું ખવડાવે છે પાછી ડૂસી. તમારા વાતો છે કે હું તો સેવ ટોમેટો નું શાક મને તો ભાવે જબર. શું શિવ ટોમેટો અને મને તો શું કે ખબર, આમ નવ બનાવો, એક દાડો ગોટા બનાવો ને માલફુઆન. એટલે શું માલપુઆ બના અહીંયા ડૂસી ઘરમાં પેસી ખાતી હોય છે. અને બધા ચા નું કેતી નહીં ભડું શું. અલ્યા એ બે જો છે છે. આ સિવાય ચીક ચો દે આ ભટકણા અહીંયા આપણો હોય. શી ખબર આપણો પાડો દેવો આવ્યો છે, શું કરવાનું કહો. એટલે આ સિવાય કોણ. હા હવે ઈ વાતું નહીં કરે કોફળતા ને તો કે મારા વાતું મારી કરે ત્રણ જણા થઈને મારી ઉડાડે હરા. ઈ વાત આસી માર બ્રો. ઋષિએ તરત બળશે મોટું કયું હેડ છે તરત બા. એમ તો બા જબરી વાળા છે બા. ઓય ઈ તો ડોશી મારી દાવના જ છે આમ તો. આસી વાત. તો એ તો ડોશી જ વેસ્ટ કરે. ઈ ગોમત ના ડાલે પણ એ ડૂસી આગળ કોઈ નહીં આવતો બહુ. એ વાત સાચી. દેખાતો તે આજકાલના ભાઈએ મારા મને બીવ્યા છે પણ એને ક્યાં ખબર છે હું ભયા ભયો બેહવાયો બેહવાયો હું એમ કે જો ડંકો ઉપાડો ભયા ભયો બેહવાયો આજકાલ મારા સમજ થાય છે ખબર પડતી નહીં યાર અમે બેહવા જાય. એટલે રા ભાઈ. હા બોલો અલ્પેશજી. આ વાત હવે બધી પડતી મેલો તમે. હાસી વાત છે. પેલા એક તો રીના ભર્યા છે જ. ઓએ અને મોઢું કરી હેડ છે તરત. પા ડોશીના કંટાળેલા તો હસી જ પાહી રે બરોબર. હાસી વાત છે. વાત પડતી જ બોલો નકજો આવતા જ નહીં. હાસી વાત છે. આવતા જ નહીં. ના ના બાકી કોઈક નવી વાત આપણે લાવો ને તમે. એટલે અલ્પેશજી બોલો. વાપરો તાર મોકુઈ. હા શું કહો છો? આપણે ઓલા ભેમોબા નહીં રહ્યા, હા એને લેબડી રી જોઈ તમે ઊંચાડી. એ તમારો બે હવા દેવા છે કે પામે ઘરે જા. હેડો આપણે ઘેર જતા રહો. ના તમે વાત તો સાંભળો. હા બોલો. એ લેબડી રી ને એ કોઈ જઈ જ નહીં કરતું. કેમ? એટલે એ તો બીવરાવે છે. એટલે શું કરવાનું તે બીવરાવે તો આપણે એક શરત પાડે. કેવી? જે લેબડાનું પત્તું લઈને આવે એને પૈસા આલવાના. આપણે નહીં જાવ અલ્પેશજી, તમારે જવું છે? આપણે તો કતું જાવું નહીં. આપણે તો બીએસ જબરજસ્ત એટલે આપણે નહીં જાવ. આપણને બીક લાગે, આપણે જાવ નહીં. તમારે જાવું જાતા હો તો ઓલા આવે ને ગોપાળજી, હા ઈયન કઈ રે જાહે. એ મારી બેટી ખાસી વાત કર્યો. મમ્મી એમ કહેતા ને ગોમમાં કે હું ડંકો આ દિયાનો કન્યા કોણ બંકો જો વાર હમણાં આ બાજુ આ બધા એને ખબર પડે. જો હમણાં વાળા તું ચીલે વાર એ વાર હમણાં વાર એવું બીવરાવે છે? એટલે શું એટલે એક દાડો પૂરું મોર રાત ની નીકળ્યો ને હા ઊંધું લબડી જ મારું બીટું અને એ ઘોડા વગરનું
એ ફોડું નહીં કોઈ નહીં, ખાલી એકલો આર્યું જ છે, બીજું કોઈ છે જ નહીં. તે ઘેરથી બદનાર પાછા અલ્યા શું દા તો ગોટેલા ખાઈ ગયો તો બુડું એ તમારા મને ઘેર મેલવા આવવું જ પડશે. આપણે હવે પેલી બીક તમે જાજો ચાલતી મુની તો જાઓ કોણ? એટલે હું જઈશ, તમે ચિંતા ના કરો. ના આપણે તો પેલી બીક હવે ઘરે તો હું મેળવા આવીશ, તમે કેમ ને ચિંતા કરશો તો નહીં. વાંધો નહીં, તો બેહો મોડા સુધી ને બેહવું નહીં આપણે ને કહેવાય. નાડો હવે નીકળ જા સાડા કલાક તો એમ લાગતા નહીં ગોબરાજી. આવતા નહીં તો શું કરે હાડો જા જો જા તમે બજાય ઓહો. લે ડંકા ને થોડી વાતે જોઈ છે આવા આવા મકા ચમ બેહો જકો બેહો લે હાથ પાઈ ગયા છો આમ ફરજો એ હું જોવો હે આ કોક વાજી શકશું ના લા કોઈ નહીં. શું હજુ હે આજ તો મારા તપેલા સોડેલા નહીં લાગતા નહીં નક તો બુડું એના બૈડમ ચૂપ હોય છે રી ના ભરેલા આવતા હોય છે બુડામ બૈડમ તો અઠવાડો વળી ગયો છે આ તો સોના મોના આયા લાગે એવું હો. સોના મના દાઈ કહેવા નહીં એલા બેહો ગોપાજી હું આમ કરો ગોપાલજી. કૂચે એ ગોપાલજી. હમણાં વાસે બેહા દો ભાઈ લે, ઓય આવતા રહો. બેહા દો વાસે વાસે બુડું પાતર હોય હોય યા મન કોઈ બે કે મસના મૂક્યો ભાઈ બીયો હું અહીં કઈ વાત માટે આજ મારો ડંકો છે ને એમ તો ગમ તો ગમે તેવો આ સામી ચાચા કહો હો એ ગોપાલજી તમે બોલો. ના જઈ કરો બોલો. એ પણ ચોકન એટલે લેબડાને પત્તું લેવા જવાનું છે. એ યા ભાઈ મેં ઘણા વાજ્યા હે આપણા ઘણા વેટ ના છે હોય ને તો. આ પત્તો છે શું હોય પચન આવે હું જાહો નો યા પણ પચન આવે હું ઈ તો કે એમ તો અલ્પેશજી આપણે પાસે લઈ આવો પત્તું તોડી આપે હાથર જ જઈને આપણે જેમ તેમ ના સમજતા એમ તો પાહા લા રા ભાઈ હા આમ તો બા મુએ જેવો તો નહીં પાઓ અલા એ કોસમાંથી તોડીને પત્તું ભોયલાઈ નાસીને પાછું લઈને આવું એ અલ્પેશજી હા. મોએ જેવો તેવો નહીં પણ આખી લેબડી ઉખાડી નો લાવું. યા લે આપડી તો ના યા ઉગે પણ બડા મારી વાત તો યા ઓ, વફો વાત આપણો ગોપાજી બોલો. તો કેરા છે. તમે એકે એકે જો એમ કહે ચાઈ જે ઉખાઈ હોય આ હું બે ખબર જોઉં છે મારી યા બીજો એ એટલે પણ તમે કેવા કાઢા છે તમારે જોવા છે આ તમારે કે હું મારી વાતો છે હું ભજાયા હે આ બોલો તો તમે કરો વાત યા ઈ લેબમ છે શું એટલે લેબડીમ તો કોઈ નહીં પણ એ પત્તું તોડી લાવે ને એને 5000 રૂપિયા ઇનામ કોઈ હયા રૂપિયા હા 5000 ઓહો હો એટલા બધા પૈસા આ એટલા બધા તમને આલવા જ છે મને આવ્યા હે હા યા બી ગમ્યો ક્યાં કઈ છે યા બી આપણે પેલી ભ્યાંબાવાળી લેબડી કે ખબર છે ઓહો બે ભેમા ભાઈ હા હીરી ઓહો યા બી છે હોય હું અમે એ જાવ હા લેતા આવજો પણ બે પોઈ યા બે આવ્યો લે પેલા બાજી તમે પૈસા આલો, પત્તું તો પૈસા લેતા આલો. આવો. ના એમ માર પાસે રાખો માર પર વિશ્વાસ છે ને અલ્યા કોઈ આલુરા વિશ્વાસ નહીં કરજો આ જમાયા એવો છે હું કોઈ વિશ્વાસ નહીં કોસ કરતો ને 10000 રૂપિયા લો તમારા આર્યા પૈસા જુઓ બા બચાવ નકલી આશે ખેતમાં આવે asli હો આ પૈસા તમે અમને બંડલ આલું એમ ને એમ. લાવો છે તો તમે એકદમ પત્તો લઈ આવ હું બંડલ આલું તમને પતલી આબા હો હા હા પતું હું આવી ગઈ એટલે ઓય તા ઓય કોઈ દીની લેબડી નું બાવો. નહીં બાહુ તો પેલી લેબડી દાન ફેવા વાળી લેબડી પણ મારું બીજો પતું કે હું આવું હા પણ તમે શી ખબર કે હાયા બી પતું હે ઈ તો અમે ઓળખો જબર એમ ને હા ઈ લેબડીનો પત્તો રહ્યો ને એકદમ લોબુ લોબુ છે ને ઉપર લીટી પડી જઈલી છે પાછળ પાછળ પછી મને કઈ આવો પાછો હા કોઈ હા, નહીં નીકળ. કરતો જો. ઉભો પણ હા જાતા આવો તમે જાહો ને જાહું એ પોય યાય બે જોય હંગાત કોઈ નહીં આપાહુ યો યાય 10000 આ તો કઈ નાખો આ ગાણી તેરા પડેલો તો યા મહકે હા મારા બોલ શું કાજે મેવાવું પછી ચમ આમ તો ડંકો ડંકો કરતા હોય છે યા એમ ઈ યાર પણ આગળ નહીં યાર વે ઓવે, ઓવે. એ મારા બોલ કહો કે કૂચો કહેવા આવે હે એમાં તો આ તો કૂતરાની બિયાઈ છે. યા પણ એમ નહીં હવે પેલું ગતેલું છે આવડું ગતેલું અને લેબડી પત્તું શું તોડીને આવે ઘરમાં જઈને હુઈ દો રા. આ તો ગોમની આબરૂ કાઢે એમ છે અરે બેડા બેડા યા હું શું કહું ખબર છે મને હા, મારા ભાઈ મને 2-3 ટાઈમ હપાઈ દઈએ એવું એમ ઉવે તો તને આ જો તમે એ આ બસ તું ભયું કેવું ભયું આ મારું બેટું કેવું કર્યું લે હાસી વાત છે આ તો. એક કે હું તમે કહું રહું એટલે કૂતરો કઈ દો કુકડો કઈ દો તો કૂતરો કૂતરો એટલે આ પણ હું એવો બોલ્યું છું ભોળા હવે મોડું ના કરશો હા મેલો હવે. કોઈ નાચરાક મિલ જાવ તમે જો
અજીરા આવે તમે જાઓ તું અલ્યો ભૂયો આમાં આલ્યું માલ્યું એમ કોઈ ના કહેવાનું હું નહીં અંગા છું ડંકો જાય ડંકો એકલો હોય છે આપણે જો તરત એમ કે બાબા પૂછો કયા મને હો હવે મોડું કરશો ને તમે પત્તું લઈ આવો હડો. જાજો હા હા ભાઈ પૂરા આગળ વી મળ્યા અલ્પેશજી આવે અલ્પેશજી દાદો હાથે આમી બે બેઠા તમે જો ને અલ્પેશજી લે પૈસા ઉભા રહો એ પૈસા આવજો હું જવું ના પૈસા હું બહાર તો જઈને આવ્યો દંડા હું મિલ જાવ ના ચલા થઈ ગયા હાજુ હેડજો હાજુ વસન આપણે હેડું જાણ તો હું કોણ છે ઉભા ઉભા હું કહું હા યા ઈયન કે બે યા ભાઈ પેલી ટેકરા પર લેબડી છે જાણી છે ઘણી મોટી નહીં લેબડે રે એ ના જતા ઈ હોય મે ઓએ એ લેબડા ને પત્તે અમે ઓળખાય પાહા એ યાબે પછી તમે ઓળખો કે ના ઓળખો માય યાબે પછી તોય લાવવાનું તો હું ગણું કે ડંકો ખારી મારડો અહીંયા લ્યાબે પાછો તમારે ખાવાનું છે હું ખાઈશ ખાઈ કે હા ખાઈશ હા હેડો તાન હવે તો માલ બેટો પેલા ઘર તો આપણે વટી ગયા છે આગેવાનનું અહીંયા હઈ છે અને હું તો શેઠ મિલવા અહીંયા આવું હા તો આપણે શરત તમારી છે નહીં કહેવાય એ પણ હું પૈસા તમામ પૈસા મારે એવા નહીં જોતા પૈસા તમે એકલા જઈને લેબડી પત્તું લઈને આવો હું જાઉં પેલા બેઠા ને એ જઈને બેઠા થાય પત્તું લઈને આવો ખાલી બાજુ જો જાવ એ જો હા હા ડંકો ઉપરે ડંકો હા ઉપર હા હા બાયડો બાયડો ચેક કરવા દો યા ભાઈ કામ પે હે હું કહું રેડી રેડી હું કહું ખબર કૂકો ના કઈ હોય આગળ પા કુકડો છે એ પણ યા કૂતલો કુકડો ઉવે એ હારું હો એટલે અલ્પેશજી બોલો પેલા બે ગયા છે એક તો નહીં થઈ ગયા ને એટલે ઈ વાત આજી પા આમ તો બે એક થઈ ગયો પા 5,000 રૂપિયા લઈ લે અને એવું જ ખબર પડે કે લેબડી નું પત્તું લઈને આવ્યા છે એટલે ઈ વાત આજી આમ તો બે નતા જવા દેવાના એટલે પેલા કે પણ કૂતરાથી કે મને બીક લાગે છે એટલે એ કેવો માણસ છે કૂતરાથી બીએ છે અને કે હું ડંકો ગોમનો અલ્યા આયા શું તમે એ ફૂટું તમને વિશ્વાસ નહીં બેન મારા ઉપર આયા રે હો એટલે તમારા ઘરમાં આટલા બધા તમે મારા પર વિશ્વાસ નહીં જાતો છે મુશીટ એટલે આવડે આમ છું કૂતરો કહેતા કે કુકલો બોલે છે ને એવું એક તો એટલે આ તો શીખજો વાત ના બોલ અને હું કેમ કરજો હવે આપણે ચેડી દા હા આપણે ચેડી જન જુઓ નકારે પા બીજી એક બસમાં લેબડીને લઈને આવતા રે પત્તું એટલે ઈ વાત સાચી તેમ એટલે ચેડી જવું પડશે એટલે મુકા કે લીટી વાળું પત્તું છે અહીંયા ચલ લીટી વાળું છે એટલે બસ કેવું જ પડે ને કારે ચક બીજા બસમાં લઈને આવતા આપણને શી ખબર પડે હેડો આપણે હવે બેહું નહીં હળો ચેડી હોય ત્યાં તો કહી ગયો છું એ મારા વચન એવો આવ્યો હોય આવ્યો પછી હું પાછો નહીં જતો પણ મારો મિત્ર આગળ પણ હવે કહું છે આમ જો કે આમ જો આમ આવે છે અહીં આવું પચ્યું બોલ્યો છો એટલે આરા મારા બેટા થોડ્યા શીખ્યો અલ્પેશજી એટલે હોય તો દેખાતા તો છે ને પા આમ તો માવડા હવે પગે નહીં બોલો કે એટલે લાગે છે અલ્યા ત્યાં ચીડી ડોક પર ઓહો આ તો ઊંટિયા ને હું વાંચ્યો ઊંટિયા ડોગ તો ના ભરે અલે ચાર ડોગ માર થી જોડી ડોગ એક ભરી ના હોય ચાર ડોગ થી આ શું કર્યું મેં હાલના ભરી કુરમુ જોવો છો હંતે જ નહીં ની આ તમારો કોઈ કહેવાય નહીં આ તો હંતાઈ ને પણ લેબડી રે હંતે રેવાસી પા એમ તો બા જબર પેલા સી પા આટલા નીવા કાય ગાડો ને પેલા એ પા પહોંચી જાય છે કેટલે છે ચેક કરવું છે હેડો હા બીજો ત્યાં બાય સેચમ તો આવી ગયો પણ કઈ ભણ્યો શું થાય છે હોય આવા કઈ હે આવ્યો તો બાબુ કોઈ આવી ગયો નહીં પણ હવે મને એવું આગળ કોઈ નહીં આવે જોવા એ વાત આગળ તો જાઉં પણ પેલા સેચામાં તપાસ કરવી પડે કોઈ આવે હે કે નહીં આવતું એક માં કૂતરામાં બે કહી ગયો એ કૂતરો આવે સારું બીજું જે હું લઈ જઈશું પણ કૂતરો આ બધું પણ હવે જ આવે છે એ આપણે પટ્ટું તોડવા મારો અલ્પેશજી ત્યાં પણ ખેતરમાં તો આપણે આવતા રહ્યા છો હવે
નેહરેલા તો છે એટલે આ તમારે ત્યાં હોય તો જો હવે હું આવતો નહીં. ચમ તમને તો બીક લાગે છે. શરત પાડવામાં તો તમે હતા પહેલા શરત પાડવામાં હતા પણ હવે મારે નહીં આવું હો. એટલે આ પણ આપણે વિચારો કે આપણે પેલા એકલા મેલ્યો છે ગોપાળજીને અને વાત શરત સાચી. ઉપર કોઈ મેલાય નહીં શરત ઉપર ના મેલાય હો ભાઈ. અને શરત પાડીને મેલે એટલે આપણે તો જવું જ પડે હવે અને શરત ઉપર તો જે જ્યું ને ઈ વળીને પાછું આવતું જ નહીં મુદામ તો. ચાલો આપણે ગોમના ટપકા છે કે તમારે શરત પાડી મેલવાનો હતો યાને એ વાત આજ કે ગોમના એમ કે ભાઈ તો હલપદુડી હતો, તમે હલપદુડી હતા કે? હા એટલે આપણે જવું જ પડશે મારું બેટું કોણ તો તમે નહીં આવતા? હળો તાર હવે આવશે આવું બીજું બીક શું તો કરો? લાગે પણ જાવ તો છે જ હવે જે થાય એવું થાય હડો હવે જય ભૈરવ દાદા. જય શંકર ભગવાન હડો હનુમાન. આવ્યો છું એટલે આવી તો આવી ગયો હું. પણ મને જોવા છે કે ઉપર ઉપર તો કોઈ છે નહીં. ઉપર તો કોઈ નહીં પણ મારા ભૈયા ત્યાં આખો મોડો લેબડો હોય એમ તો પા વાંચો કરતા હતા અને આ તો યાબી મોમાં ઉખાડ જઈને જતો રહીશ પાહો. ત્યાં ઉખાડવા જઈ ઉખાડ ઓહો આ તો કેવું ભાઈ ની આખી યાબી છે પણ મારે ઓછા 50 ઘીએ પણ મારે 50 જ લઈ આવવા હે ચાલ. ભાઈ તો ક્યાં છો? અમે નહીં લે હવે પાટલી પહેરો પડી લો. સરસ ઉપર કોઈ ના મેલાય ઈ વાત સાચી. તમે નતું કીધું મેં? ઈ તો હારું કરી આપણે એને કોને મરી દો જરા તો નામ ના આવત. મારો. ઈ વાત સાચી તમારી. લા, ઉભા રહો, સોરી, ના ઉડો છે. અલ્યા, કોઈ નહીં જોયા. કોઈ નથી. કોઈ નહીં. જે આ કોઈ જો પત્તા ગીરવી આ નાખ્યો પતે એકલા કરે રહ્યો. ભૂલ હોય તો ભૂલ. લા કોઈ નહીં તો શાંત થો આમ તો ડંકો કરતા અંકાને જ આ ખબર તો- પડી આવા ની આખરી ગયો. અને હરીજી છે પેલા કોઈ કે ટોકે મારો ઠૂસ ને હવાને કે ફૂસ અંકાની હા કોઈ નહીં જોવા ભાઈ ફારો શાંતિથી શું હતું અંતર કેટલા ફેવ થયું દેખાણું તો ચે પાડી તેમ કહેજો આ યાબીનું પત્તું જોયું ને હા આ એવું ઘર હતું એવું હે ઉવ્વ. તા કહું હું પત્તું લઈને આવતો રહું છું આ પત્તું મારા પૈસા નહીં દુકા મુકા હવે હવે ઘર. ના ના પૈસા આલો પત્તું આપણે લઈને જારું ના મારા પૈસા નહીં લા, ઉભા રહો, ઉભા રહો, લંકા રેડા આવ્યો. બેહો બેહો ઘડી કેવું હોય બેહો ઘડી લા, શાંત થા દે લે. આપણે ફેજીને આક્ષેપ આવો મોરે. મારે મેળવાવું પડે હો. હા મેલવાયું. ઘડીક બેહો શાંત થાય થોડા ઘડીક બેહો બેહો. નહીં. બેહવું નહીં હવે. હવે હેડો પેલા. અલા એમ કરો, હા તમે હોય ને ઉભા રહો. અને હું જોઉં આ છું આવે આ દોય. એવું એમ ને? આ જોવા દે શું આવે. એ તાચીને ભાઈ પણ મૂકો નજર ના હટાવતા હોય એની તાચી રહેજો. અલ્યા ના હટાવ ના. હજો છે હવે ભૈયા એટલે આ જશે હાખો અલ્યા, આ તો તમે ચેક કરવું જ ચેક છે. કરીને જાવ છો તમે જૂઠું બોલો છો હાસો બચ્ચો ગોપાળજી ભાઈ ઓહ!